કહેવાનું કે આ તો કડવો લીમડો હતો, પાણી નથી પીતા તો આમ તો ખવડાવવું પડે ને એને કહેવાય. હવે શું કરું તમારા લોકોને? હરીભાઈ, હે હરીભાઈ, માયોનીઝ, ચીઝ, પછી એમાં બટર, હમ્મસ, ઓરેગાનો નાખીને કડવા લીમડાના ભજીયા કરી દેવાના બધાને, અથવા તો એનો મસાલો કરી સેન્ડવિચમાં, ગ્રીલ સેન્ડવિચમાં ભરી દેવાનો. અને ધી બેસ્ટ લાગશે ટોમેટો સોસ હારે કે કેચઅપ હારે એ ખાશે. એને ખબર બી નહીં પડે કે આ લીમડાના ભજીયા, લીમડાની આઈટમ અમે ખાઈ દીધી. આ લીમડા बहुत गणकारी है, तो इस तरह तो इस तरह से कोई भी तरह से हमें लेना चाहिए. Okay? Oh yes, I love you Monica. બધું મસ્ત. કડવા લીમડાના આઈટમ બહુ બોલે, બહુ 2 થી 3 આઈટમ આ રીતની બનાવી શકાય. અને એ ખબર પણ નહીં પડે કેમ, મેથી તો કડવી ખૂબ જ હોય છે, છતાંય આ બી એટલા જ ગણકારી છે એમ. મેથીનો ઉપયોગ તો ઝાઝો કર્યો છે, આનો લોકો નથી કરતા, પણ આ લોકો વધારે કરતા રહીએ એટલા માટે હું આ ખાસ કહું છું બધાને માટે. સરસ કડવા લીમડાના ભજીયા.